અહીંયા ખેતર વિસ્તાર છે અને નાનકડું ગામડું કહી શકો તમે. બધા લોકોને રામ રામ મહાદેવ અને જય માતાજી. આ છે કેનેડાનું ટ્રકિંગ. તમારા અરમાન ખુશ થઈ જશે. આખો વિડીયો જોજો. એકદમ ગામડાઓની વચ્ચે આ ફેક્ટરી છે અને આ અહીંયા 53 ફૂટની ટ્રોલી એટલે કે કન્ટેનર અથવા તો ટ્રેલર પાર્ક કરવા માટેની જગ્યા છે. અહીંયા આ ફેક્ટરીના દરવાજા છે. ત્યાં લોડ અનલોડ એટલે કે ખાલી કે લોડ ભરવા માટેના દરવાજા હોય. આ આખું જેટલા લોકો કામ કરે છે એનું પાર્કિંગ છે. શાંતિ જોજો મિત્રો. જેટલા મિત્રો ટ્રક ડ્રાઇવિંગ સાથે જોડાયેલા છે એ લોકો ખાસ આ વિડીયોને જોજો. તમારી તબિયત ખુશ થઈ જશે. કારણ કે આવું ટ્રકિંગ તમે દુનિયામાં ક્યાંય નહીં જોયું હોય, ખાસ કરીને ભારતમાં તો ક્યાંય નહીં જોયું હોય. જોઈ લેજો, આ બાઇક પડ્યું છે અહીંયા. ચકલાઓનો અવાજ આવશે પણ તમને ક્યાંય ઘોંઘાટ નહીં દેખાય. બધી જગ્યાએ સ્ટોપ સાઇન છે. રૂલ્સ રેગ્યુલેશનના બધા સાઇન સિમ્બોલ લગાડેલા છે. અહીંયા ખેતર વિસ્તાર છે અને નાનકડું ગામડું કહી શકો તમે. તો આ બધા ઘર છે. સામે આ નાનકડું એવું ખેતર છે. અહીંયા નાના નાના ગામડા હોય ત્યાં પણ સ્કૂલ હોય છે. એટલે મોટે ભાગે આ બધો એરિયા છે એ 40 કે 50ની સ્પીડ લિમિટનો હોય. અને આ બધા તમે જે ઝાડ જોવો છો ને એ ઓછામાં ઓછા 40 કે 50 વર્ષ જૂના ઝાડ છે ઘરની એકદમ સામે. અને આ ઝાડ છે એ સરકાર વાવે અને એને કાપવું હોય તો પણ તમારે સરકારની પરમિશન લેવી પડે. કહેવાનો મતલબ કે સારા સારા ઘર હોય એની સામે પોતાની મનપસંદગીના ઝાડ તો લોકો વાવતા જ હોય છે, પણ આવી રીતે આટલા મોટા ઝાડ છે એ પણ એ લોકો કાપતા નથી. તમને પવનનો અવાજ આવતો હશે અને ઝાડ પણ હલે છે. કેટલી શાંતિ છે એ જુઓ. આ આખી ફેક્ટરી છે જ્યાંથી આપણે આવેલા. અહીંયા બોર્ડ મારેલું છે કે આ રોડ ઉપર એક એક્સેલ ઉપર 5 ટનનો વજન આવતો હોય એવા જ ટ્રકને નીકળવાની પરમિશન છે. આવા નિયમ તમે ક્યાંય ભારતમાં જોયેલા નહીં હોય. કેનેડામાં આવા નિયમો ખાસ કરીને ત્યાં હોય કે જ્યાં આવા નાના રસ્તા, સોસાયટી હોય અથવા તો ક્યાંય પુલ અથવા તો બ્રિજ આવતા હોય અથવા તો નાનો રસ્તો હોય, નીચેથી નદી આવતી હોય અને પુલ બનાવેલો હોય. ફેસિલિટી અને આ સિસ્ટમ જોવો તમે. બરી ગયેલા લાકડાનો ભૂકો રાખેલો છે. એનું કારણ એ છે કે અતિશય વરસાદ પડે, અતિશય બરફ પણ પડે અને અતિશય તડકો પણ પડે. 40-42 ડિગ્રી જેવી ગરમી પણ હોય. એટલે જ્યારે પણ આ લાકડા ભીના થાય તો આ ઝાડના થડને પાણી મળતું રહે. પાણી ઝડપથી સુકાય નહીં. જેટલી પણ લોન તમે જોવો છો એમાં પટ્ટા દેખાતા હશે તો એને કટ કરવા માટે આ ફેક્ટરીએ કોન્ટ્રાક્ટ આપેલો હોય. એ બધા લોકો એના કટર લઈ રેગ્યુલર આ ખડ કાપવા માટે, ઘાસ કાપવા માટે આવે છે. જ્યારે પણ વધી જાય, મોટું થઈ જાય ત્યારે ફેક્ટરી ફોન કરી દેતી હોય છે. એટલે એવા લોકો આ ખડ કાપી જાય છે. તમને પાણીની ત્રસ પણ ન લાગે અને ભૂખ પણ ન લાગે. કેનેડામાં તમે ગમે ત્યાં જાઓ, ખાસ કરીને ટ્રકિંગની જોબમાં. એટલે તમારા કોઈ મિત્ર હોય જે ટ્રક ડ્રાઈવર ભારતમાં કરતા હોય અથવા તો દુબઈમાં હોય કે બીજે ક્યાંય પણ હોય, એવા તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો. ટ્રક ડ્રાઇવિંગના ઘણા બધા વિડીયો હું આપણા ફેસબુક ઉપર પોસ્ટ કરું છું. અને સ્ક્રીન ઉપર આવે છે એ છે સ્પેશિયલ ટ્રક ડ્રાઇવિંગની યુટ્યુબ ચેનલ, જેમાં તમને વિસ્તારથી બધા વિડીયો જોવા મળશે. તો એ યુટ્યુબ ચેનલ ઉપર પણ જોડાઈ જજો. તો આ હતી એક ફેક્ટરી ગામડાની વચ્ચોવચ. બધા લોકોને રામ રામ મહાદેવ અને જય માતાજી.